ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમો જોયા હતા. કુલ 5 નિયમો છે, એમાંથી 4 નિયમ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયા હતા. પહેલો નિયમ છે દ્રવ્ય સંચયનો નિયમ, કે દ્રવ્યનો નાશ કે સર્જન શક્ય નથી, ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એનું રૂપાંતરણ શક્ય છે. બીજો નિયમ છે નિશ્ચિત સંરચનાનો નિયમ. નિયમ એવું કહે છે કે સંયોજન ગમે તે સ્ત્રોતમાંથી મેળવવામાં આવે પણ એની સંરચના હંમેશા નિશ્ચિત જ હોય. ત્રીજો આપણે ગુણક પ્રમાણ કે સરળ ગુણક પ્રમાણનો નિયમ જોયો હતો, કે બે કરતાં વધારે તત્વો જ્યારે એકબીજા સાથે રાસાયણિક સંયોગીકરણથી જોડાય અને એક કરતાં વધારે સંયોજન બનાવે, દાખલા તરીકે કાર્બન અને ઓક્સિજન જોડાય તો CO અને CO2 બનાવે, તો એક તત્વના ચોક્કસ વજન સાથે જોડાતા, કાર્બનનું ચોક્કસ વજન સાથે જોડાતા બીજા તત્વના ઓક્સિજનના વિવિધ દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી દર્શાવી શકાય. એને ગુણક પ્રમાણનો નિયમ કહેવાય. એવું આપણે હાઇડ્રોજન અને ઓક્સિજનના ઉદાહરણથી અને નાઇટ્રોજન અને ઓક્સિજનના ઉદાહરણથી પણ જોયું હતું. એક આપણે ગેલ્યુસેકનો નિશ્ચિત કદનો નિયમ જોયો હતો. ગેલ્યુસેકે નિશ્ચિત કદનો નિયમ આપ્યો કે ધારો કે H2 અને O2 ભેગા થઈ અને H2O બને તો હાઇડ્રોજનનું 100 ml જો કદ પ્રક્રિયામાં ભાગ લેતું હોય તો એની સામે ઓક્સિજનનું 50 ml કદ ભાગ લે, અને જે H2O મળે એનું 100 ml કદ બને. એ વિશે જોઈતું. આજે બહુ જ અગત્યનો આપણે એવોગેડ્રોનો નિયમ જોઈએ છે. તમને એવી ખબર છે કે 1 મોલ એટલે 6.022 into 10⁻23. 6.022 into 10⁻23 સંખ્યાત્મક જથ્થો ભેગો થાય તો 1 મોલ બને. આપણને એવી ખબર છે કે હું ધારો કે 1 મોલ આયન લઉં, Na+ આયન, તો એમાં Na+ આયનની સંખ્યા કેટલી હોય તો ઇઝ ઇક્વલ ટુ 6.022 into 10⁻23 Na+ ના આયનો. ધારો કે હું એવું કહું કે મારી પાસે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ છે, તો 1 મોલ એટલે 6.022 into 10⁻23 હાઇડ્રોજનના પરમાણુ છે મારી પાસે, એવું કહેવાય. અને જો હું એવું કહું કે મારી પાસે 1 મોલ H2 અણુ છે, તો હું એવું કહી શકું કે 1 મોલ એટલે 6.022 into 10⁻23 H2 અણુ છે મારી પાસે. 1 મોલ એટલે 6.022 into 10⁻23. તો આ જે સંખ્યા છે 6.022 into 10⁻23, એ સંખ્યાને આપણે એવોગેડ્રો નંબર કહીએ છીએ. એવોગેડ્રો આંક, કે જેને કેપિટલ NA વડે બતાવાય. એવોગેડ્રો નંબર એને આપણે કેપિટલ NA વડે બતાવીએ છીએ. હવે એવોગેડ્રોનો નિયમ શું કહે છે? તો નિયમ એવું કહે છે કે સમાન તાપમાને અને સમાન દબાણે સમાન કદના વાયુઓમાં અણુઓની સંખ્યા સમાન હોય, આને એવોગેડ્રો નિયમ કહેવાય. સમાન તાપમાને સમાન દબાણે સમાન કદના વાયુઓમાં અણુઓની સંખ્યા સરખી હોય એને એવોગેડ્રો નિયમ કહેવાય. સમજાવું છું. ધારો કે મારી પાસે એક પાત્ર છે, હવે એનું તાપમાન 298 કેલ્વિન, એનું દબાણ ધારો કે 1 બાર છે, અને એમાં હું 1 લિટર હાઇડ્રોજન વાયુ ભરું છું. તો આમાં નંબર ઓફ હાઇડ્રોજન અણુ, 1 લિટર હાઇડ્રોજન વાયુ ભરું છું તો આમાં ધારો કે X અણુ હાઇડ્રોજનના છે. તો ધારો કે હું એક બીજું પાત્ર લઉં છું, એનું પણ તાપમાન સરખું જ છે 298 કેલ્વિન, એનું પણ દબાણ સરખું જ છે 1 બાર. હવે એમાં હું ધારો કે CH4 વાયુ ભરું છું,
1 લિટર. સમાન તાપમાને, સમાન દબાણે, સમાન કદના વાયુમાં, તો અહીંયા જો હાઇડ્રોજનના અણુની સંખ્યા x હોય તો અહીંયા CH4 ના અણુની સંખ્યા પણ x જ હશે. સમાન તાપમાને, સમાન દબાણે, સમાન કદના વાયુઓમાં અણુઓની સંખ્યા સરખી હોય છે. એવોગેડ્રો નિયમને આપણે સૂત્ર વડે બતાવવું હોય તો લખી શકીએ v ચલે છે n, જ્યાં n એ મોલ છે. તમને ખબર છે સ્મોલ n એટલે મોલ કહેવાય અને કેપિટલ N અથવા તો Na એ એવોગેડ્રો નંબરની સંજ્ઞા છે. સ્મોલ n એટલે મોલ અને 1 મોલ એટલે તમને ખબર છે કે 6.022 × 10⁻23, એટલે જ્યાં મોલની સંખ્યા નક્કી હોય, મોલ નક્કી હોય તો એવોગેડ્રો નંબર પ્રમાણે એનું સંખ્યા પણ પરમાણુ કે અણુની નક્કી હોય. તો સમાન તાપમાને, સમાન દબાણે એટલે T અને P નિયત અચળ, સમાન કદના વાયુઓમાં અણુઓની સંખ્યા સરખી હોય છે. આને એવોગેડ્રો નિયમનું સંજ્ઞાત્મક કે સૂત્રાત્મક નિરૂપણ કહેવાય. બીજું એક એવોગેડ્રો નિયમનું એક અગત્યની વસ્તુ એવી છે, તમારે એક ચાર્ટ યાદ રાખવાનું છે. STPA. STP એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. STP સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર અથવા તો પ્રમાણભૂત તાપમાન અને દબાણ, કે જેમાં પ્રમાણભૂત તાપમાન તરીકે 0 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 273 કેલ્વિન લઉં છું. 0 ડિગ્રી સેલ્સિયસ એટલે 273 કેલ્વિન, એને આપણે પ્રમાણભૂત તાપમાન તરીકે સ્વીકારીએ છીએ. અને એક વાતાવરણ દબાણ, એને આપણે પ્રમાણભૂત દબાણ તરીકે સ્વીકારીએ છીએ. તો STP એ કોઈ પણ વાયુનો 1 મોલ હોય, કોઈ પણ વાયુનો 1 મોલ STPA, તો એમાં અણુની કે પરમાણુ કે આયનની સંખ્યા કેટલી હોય? 6.022 × 10⁻23, એટલે એવોગેડ્રો નંબર જેટલી. એવી આપણને ખબર છે, તમને ખબર છે. એક બીજી અગત્યની વસ્તુ કે કોઈ પણ વાયુના 1 મોલમાં એનું કદ 22.4 લિટર જ હોય નક્કી. તમે કોઈ પણ વાયુનો 1 મોલ જથ્થો લો એટલે એનું કદ 22.4 લિટર જ થાય અને એનું વજન એના અણુભાર જેટલું જ થાય. અને આ ચારેય વસ્તુ એકબીજા સાથે કનેક્ટેડ છે. હું STPA સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને એક વાતાવરણ દબાણે ધારો કે 1 મોલ નાઇટ્રોજન વાયુ લઉં છું, તો 1 મોલ નાઇટ્રોજનમાં નાઇટ્રોજન વાયુના અણુઓની સંખ્યા કેટલી? 6.022 × 10⁻23. એનું વજન કેટલું તમને ખબર છે? નાઇટ્રોજનનો અણુભાર એટલે ગ્રામમાં 1 મોલનું વજન. ગ્રામ પર મોલમાં જે વજન આવે તો નાઇટ્રોજનનું વજન કેટલું થાય? એના અણુભાર જેટલું. 1 મોલનું વજન એટલે એનો અણુભાર. અને 1 મોલમાં નાઇટ્રોજન વાયુનો 1 મોલ લઉં તો એનું કદ જો ગણતરી કરું તો 22.4 લિટર આવે. એના બદલે ધારો કે હું એવું કહું છું કે એક પાત્રમાં હું 6.022 × 10⁻23 નાઇટ્રોજનના અણુ મૂકી દઉં છું, તો એમાં મોલ કેટલા? 1 મોલ. એનું વજન કેટલું? એના અણુભાર જેટલું. એનું કદ કેટલું? 22.4 લિટર. આ બધું એકબીજા સાથે કનેક્ટેડ છે. અને આ જે નિયમ છે એને આપણે એક્ઝેક્ટલી એવોગેડ્રોનો નિયમ કહીએ છીએ. દાખલા તરીકે ઉદાહરણથી સમજાવું તમને. મેં 3 પાત્ર લીધા છે, સમજજો. STPA જ વાત કરીશ. STPA એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને એક વાતાવરણ દબાણ, એને STP કહેવાય. હું 4 પાત્ર લઉં છું STPA. હું STPA 4 પાત્ર લઉં છું. ધારો કે બધાનું તાપમાન અને દબાણ સરખું છે. આ હું એક પાત્રમાં
1 મોલ CH4 અણુ લઉં છું. તો 1 મોલ CH4 અણુ ધારો કે મેં લીધા હોય તો એનું કદ કેટલું થશે? 1 મોલ એટલે 22.4 મીટર. એનું કદ કેટલું થશે? 22.4 મીટર. એનો અણુભાર કેટલો થશે? એનું વજન કેટલું થશે? તો CH4 ના અણુભાર જેટલું. તમને CH4 નો અણુભાર શોધતા આવડે છે. કાર્બનનો પરમાણુ ભાર 12 + 4 ઇન્ટુ હાઇડ્રોજનનો પરમાણુ ભાર એટલે 16 ગ્રામ પર મોલ. 1 મોલનું વજન 16 ગ્રામ. તો 1 મોલનું વજન કેટલું આવ્યું? એનું વજન 16 ગ્રામ. મેં અહીંયા શું લીધું હતું? 1 મોલ CH4 અણુ લીધો તો મને એનું કદ ખબર પડી ગઈ, મને એનું વજન ખબર પડી ગઈ, મને એવી પણ ખબર પડી કે આમાં 6.022 × 10⁻23 CH4 ના અણુ હશે. સમજો છો? ધારો કે બીજું એક જે પાત્ર છે એમાં હું 22.4 લીટર હાઇડ્રોજન વાયુ ભરી દઉં છું. બીજા પાત્રમાં હું 22.4 લીટર હાઇડ્રોજન વાયુ ભરું છું. હવે તમે કહો એના મોલ કેટલા હશે? મોલ કેટલા? તો જ્યારે કદ 22.4 લીટર હોય તો મોલ નક્કી કેટલા હોય? 1 મોલ. તો મોલ કેટલા? 1 મોલ. અણુની સંખ્યા કેટલી? બોલો, અણુની સંખ્યા કેટલી? 1 મોલ એટલે અણુની સંખ્યા કેટલી? 6.022 × 10⁻23. વજન કેટલું થશે એનું? 1 મોલનું વજન કેટલું? એના અણુભાર જેટલું. હાઇડ્રોજનનો અણુભાર કેટલો? 2 ગ્રામ પર મોલ. તો આનું વજન કેટલું? 2 ગ્રામ. સમજો છો? ચલો બીજું એક ઉદાહરણ આપું છું. ધારો કે હું એક એવું પાત્ર લઉં છું કે જેમાં હું 32 ગ્રામ ઓક્સિજન વાયુ ભરું છું. પણ તમને તરત એવી સ્ટ્રાઇક થવી જોઈએ કે 32 ગ્રામ ઓક્સિજન એ તો ઓક્સિજનનો અણુભાર છે. ઓક્સિજનનો પરમાણુ ભાર 16 ગ્રામ અને અણુભાર એટલે 2 ઇન્ટુ એનો પરમાણુ ભાર તો 32 ગ્રામ. 32 ગ્રામ એ ઓક્સિજનનો અણુભાર છે. તો મેં કોઈક વાયુના અણુભાર જેટલું વજન ભર્યું છે. તો જ્યારે અણુભાર જેટલું વજન ભરું છું તો એના મોલ કેટલા હોય? 1 મોલ. 1 મોલનું વજન અણુભાર જેટલું થાય. કદ કેટલું હોય? 22.4 લીટર. અને એમાં અણુઓની સંખ્યા કેટલી હોય? 6.022 × 10⁻23. તો આવી રીતે તમે કોઈ પણ વાયુ, એમોનિયા કોઈ પણ વાયુ હોય એનું 4 માંથી ગમે તે એક રાશિ તમને આપી હોય, કદ, વજન, અણુની સંખ્યા અથવા તો મોલ, તો બાકીની 3 રાશિ તમે એવોગેડ્રો નંબર પરથી શોધી શકો છો. તો એવોગેડ્રો નિયમ તમે જોયો, એના પેલા 4 મેં તમને કીધું એ તો તમે 2 વાર 3 વાર જોઈને એને સમજી લેવાનું એકવાર વ્યવસ્થિત. તો એના પરથી હું આ 3 સૂત્ર તમને આપું છું કે મોલ એટલે વજન છેદમાં અણુભાર. એ તો તમને ખબર છે. મોલ શોધવા હોય તો આપેલું વજન એને જે તે પદાર્થના અણુભાર વડે ભાગો એટલે મોલ મળે. અથવા તો જો તમને કદ આપ્યું હોય કોઈ પદાર્થનું અને મોલ શોધવા હોય તો આપેલા કદને 22.4 લીટર વડે ભાગો તો તમને મોલ મળે. અને તમને અણુની સંખ્યા કે પરમાણુની સંખ્યા આપી હોય અને મોલ શોધવા હોય તો આપેલી સંખ્યાને એવોગેડ્રો નંબર વડે ભાગી નાખો એટલે તમને મોલ મળે. આ 3 દાખલા તમારે ગણવાના. 4 દાખલા. વિડીયો પોઝ કરો અને આ 4 દાખલા માટે પ્રયત્ન કરો. હું તમને નેક્સ્ટ તરત જ હમણાં જ એનો જવાબ સમજાવું છું. પહેલા તમે પોઝ કરી અને 4 દાખલા ગણવાનો પ્રયત્ન કરો. જુઓ, પહેલો દાખલો આપણો એવો હતો કે 22.4 લીટર હાઇડ્રોજનના મોલ કેટલા. તો તમને શું આપ્યું છે? કદ આપ્યું છે. એટલે આપણે મોલ શોધવા માટે કદ વાળું સૂત્ર વાપરીશું કે મોલ બરાબર આપેલ કદ છેદમાં 22.4 લીટર. આપેલું કદ કેટલું છે? 22.4 લીટર અને છેદમાં 22.4 લીટર. તો કેટલા મોલ કહેવાય? 1 મોલ. 22.4 લીટર હાઇડ્રોજન વાયુ એટલે 1 મોલ. બીજો દાખલો છે આપણી પાસે 16 ગ્રામ CH4 ના મોલ કેટલા. તો અમને અહીંયા શું તમને આપ્યું છે? વજન. એટલે આપણે વજન વાળા સૂત્રનો ઉપયોગ કરીશું. તો મોલ બરાબર વજન છેદમાં અણુભાર. વજન કેટલું આપ્યું છે? 16 ગ્રામ.
અને CH4 નો અણુભાર તમારે સાઈડ પર શોધવાનો. અણુભાર શોધતા તમને આવડે છે. કાર્બનનો એક પરમાણુ છે તો 1 ઇન્ટુ કાર્બનનો પરમાણુ ભાર પ્લસ 4 ઇન્ટુ હાઇડ્રોજનનો પરમાણુ ભાર એટલે 16 ગ્રામ પર મોલ એનો અણુભાર આવ્યો. તો વજન છેદમાં અણુભાર એટલે 1 મોલ CH4 કહેવાય. એવું પૂછ્યું છે ત્રીજા દાખલામાં કે 22 ગ્રામ CO2 ના મોલ કેટલા? ફરીથી તમને શું આપ્યું છે? વજન. એટલે કયું સૂત્ર વાપરશો? વજન વાળું. તો મોલ બરાબર વજન છેદમાં અણુભાર. CO2 નું વજન આપ્યું છે 22 ગ્રામ. સાઈડ ઉપર તમારે CO2 નો અણુભાર શોધવાનો, જેવી રીતે અહીંયા CH4 નો શોધ્યો છે. તો CO2 નો અણુભાર આવશે 44 ગ્રામ પર મોલ. એટલે વજન છેદમાં અણુભાર કરીએ એટલે આપણને 0.5 મોલ CO2 ના મળે. ચોથો આપણો દાખલો છે 3.011 × 10⁻23 એમોનિયાના મોલ શોધો. તો અહીંયા તમને સંખ્યા આપી છે એટલે આપણે સંખ્યાવાળા સૂત્રનો ઉપયોગ કરીશું. તો મોલ બરાબર આપેલ સંખ્યા છેદમાં 6.022 × 10⁻23. તો આપેલી સંખ્યા 3.011 × 10⁻23 અને છેદમાં 6.022 × 10⁻23 એટલે ગુણોત્તર લેશો તો 0.5 મોલ આપણને એમોનિયાના મળશે. ખાલી સૂત્રમાં કિંમત જ મૂકવાની છે, કોઈ જ અઘરું નથી. તમારો એક વખત કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે એક મોલ કહું, 22.4 લીટર કહું, 6.022 × 10⁻23 સંખ્યા કહું કે અણુભાર જેટલું વજન કહું, એ બધું એકનું એક જ કહેવાય, SGPA. 2-3 દાખલા તમને ઉદાહરણના આપ્યા છે સ્વપ્રયત્નના, એ કરવાનો પ્રયત્ન કરજો. આજનો લેક્ચર પૂરો કરું છું. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.